તો બ્રેક બાદ ફરી એક વખત નજર કરીએ ન્યૂઝ ફટાફટ પર। જામનગરથી સમાચારો મળી રહ્યા છે। કનૈયા પાર્ક વિસ્તારમાં લોકોએ ચક્કાજામ કર્યાના, જ્યાં વિસ્તારનો રસ્તો ખરાબ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। વારંવાર ફરિયાદો બાદ પણ તંત્ર બેધ્યાન હોવાની રાવ ઉઠી છે। રસ્તાનું યોગ્ય સમારકામ નહીં થતાં અકસ્માત સર્જાયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ખરાબ રસ્તાને કારણે 3 લોકોના મોત પણ થયા છે। મહત્વનું છે કે લાંબા સમયથી રસ્તાની હાલત બિસ્માર છે। રસ્તા પર માત્ર ખાડા, ધૂળ અને પથ્થર દેખાય છે, જેના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે। વારંવાર અકસ્માતોના બનાવ બને છે અને આ વિશે તંત્રને રજૂઆત કરી છે, છતાં કોઈ સાંભળતું નથી તેવા લોકોના આક્ષેપ છે। તો કંટાળીને અંતે લોકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે। તેમણે કહ્યું કે તંત્ર માત્ર વાતો કરે છે, કામગીરી નહીં। જામનગરમાં રસ્તાના મુદ્દે હાલ મહિલાઓ જે છે તે રસ્તા ઉપર ઉતરી છે। જામનગર શહેરના વોર્ડ નંબર 6 માં કનૈયા પાર્ક સોસાયટીમાં મહિલાઓ અત્યારે રસ્તા ઉપર બેસીને રસ્તા રોકીને પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે। આપણી સાથે કેટલાક મહિલાઓ છે, તેમની પાસેથી જાણીએ હાલ કઈ રજૂઆત આપની છે ને શું કહેવા માંગો છો? અમારી રજૂઆત એ છે કે આ રસ્તો અમને બનાવી દેવામાં આવે। બસ આ 10 સોસાયટીને જોડતો રસ્તો છે અને ઈ મેઇન રસ્તો જો ખરાબ હોય તો સવારે ધંધાવાળાને, સ્કૂલવાળાને જવામાં બહુ તકલીફ પડે છે અને સિંગલ પટ્ટીનો રોડ છે, એટલે દબાણ હટાવીને અમારો રોડ આરસીસી નો બનાવી દેવે એવી અમારી માંગ છે। બસ તંત્રને અમારી બહુ હદે, તંત્ર અમારી સામે જોતું જ નથી। અમને એમને જવાબ આપી દે છે કે હા થઈ જશે, પણ અમને એની ઉપર વિશ્વાસ નથી। એટલે હવે અમને એવો વિશ્વાસ આપે કે આ રસ્તો જલ્દીથી બની જાય। આજે કઈ રીતે આપ વિરોધ કર્યો છે ને શું માંગ છે આપની? અમારે અહીંથી ગઈઢા બુઢા માણસો લીધે 3 જણા પડી ગયા અને 3 ના એનો મૃત્યુ થયું, 3 અને એ લોકોને 3 જણા 3 દિવસની અંદર ફેલ થઈ ગયા। તો એ લોકો અમે અહીંથી જોવી જ છે કે અહીંથી છોકરા સ્કૂલ વાળા નીકળે, એક છોકરો પડી ગયો, એના ચોપડા બધા ગારા વાળા થઈ ગયા। એ છોકરો એટલો રડ્યો તો મને એમ થયું કે અત્યારે નિજવારે બોલાવવાની જરૂર હતી। ચોમાસામાં લાંબા સમયથી જે રસ્તાની મુશ્કેલી છે તેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે ને આજે રસ્તા ઉપર ઉતરીને રસ્તામાં ચક્કાજામ કર્યો છે ને પોતાની રજૂઆત કરી કે જ્યાં સુધી આ રોડ ન બને ત્યાં સુધી આ રોડ ઉપરથી ઉભા ન થવાની નેમ મહિલાઓ દ્વારા લેવામાં આવી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાડા, TV9 જામનગર।